નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, વાત કરીએ તો ગઈકાલે તારીખ 16/7/2026ના રોજ જે હાઈકોર્ટમાં જે સુનાવણી હતી, શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત અન્ય ખેડૂતોની જે સુનાવણી હતી, દલીલો જે તે તમામ પૂર્ણ થઈ ગઈ છે. હવે તારીખ નવી પડી છે મિત્રો. તારીખ પડી છે 22 તારીખ 22/7/2026. હવે આજથી ગણીએ તો 5 દિવસ બાકી છે મિત્રો. તો હવે જોવાનું રહ્યું, તમામ લોકોની નજર એ છે કે 22 તારીખે શું નિર્ણય આવે છે, જામીન મંજૂર થાય છે કે કેમ, હવે એ જોવાનું રહ્યું મિત્રો. તો હવે જે તમામ જે દલીલો હતી અત્યાર સુધીની, જે આજે કમસે કમ 3 થી 5 તારીખો અત્યાર સુધી પડી કોર્ટમાં, પણ હવે જે ફાઇનલ બધી દલીલો પૂર્ણ થઈ ગઈ છે તમામ બંને પક્ષ દ્વારા. તો હવે આખરી નિર્ણય 22 તારીખે આવશે. અને હવે તમામ લોકોની નજર સમગ્ર ગુજરાત કહો તોય અને સમગ્ર દેશભર કહો તોય બધાની નજર હવે 22 તારીખ પર છે. હવે મિત્રો એ જોવાનું રહ્યું કે 22 તારીખે શું નિર્ણય આવે છે, જામીન મળે છે કે કેમ. હવે એક જ સવાલ લોકોના મનમાં થાય છે. હવે તમામ લોકોને હવે મારી એટલી અપીલ છે કે બસ બધા જ પ્રાર્થના કરજો કે તમામ લોકોને જામીન મળે અને વહેલી તકે જેલ મુક્ત થાય. અને મિત્રો વાત કરીશ તો જે 20 તારીખનો જે કાર્યક્રમ છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં, જે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જે રાખવામાં આવ્યો છે, અમને એવી આશા હતી કે ત્યાર પહેલાં શકુંતલાબેન વસાવા અને અન્ય ખેડૂતો બહાર આવી જશે અને આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહેશે અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એ પણ હાજર રહેશે, એવું આપણને બધાને આશા હતી. પણ હવે તારીખ 2 દિવસ લેટ, જેમ કે 20 તારીખથી 2 દિવસ લેટ એટલે કે 22 તારીખ, અને આજ દિનથી ગણીએ તો 5 દિવસ બાકી છે મિત્રો. તો હવે તમામ લોકોની નજર 22 તારીખ પર છે. તો હવે શું નિર્ણય આવે છે કોર્ટ દ્વારા, નામદાર કોર્ટ દ્વારા, હવે એ જોવાનું રહ્યું. બસ મારી માતાજીને પ્રાર્થના એક જ છે કે તમામને જામીન મળે અને તમામ વહેલી તકે બહાર આવે. બસ એવી અમારી માતાજી માં યામોગી દેવમોગરા માતાને પ્રાર્થના છે. તમે પણ મિત્રો પ્રાર્થના કરજો. અને મારી એક નાનકડી એવી ભૂલ કે ગઈકાલે મારે અપડેટ આપવાની હતી, પણ મારાથી અપડેટ અપાય એમ નહોતું. કારણ કે હું થોડો કામમાં પણ હતો અને મને થોડુંક ખ્યાલ બહાર રહી ગયું હતું મિત્રો. તે બદલ હું માફી માગું છું. પણ આજે સવારે હું વહેલું મને ખ્યાલ આવ્યો તો એટલે તમામ માહિતી મેં મળતી માહિતી મુજબ હું તમને આ વિડીયો બનાવી રહ્યો છું અને તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું. અને સાથે હું વાત કરીશ કે મારી ચેનલમાં તમે નવા હોય, યુટ્યુબ ચેનલમાં, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફેસબુકમાં તમે મને જોતા હોય તો ફેસબુકમાં ફોલો જરૂરથી કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ પણ મારું એકાઉન્ટ ફોલો કરજો મિત્રો, જેથી કરીને કંઈ પણ નાની મોટી અપડેટ હોય તો હું મારી ચેનલમાં અપલોડ કરું છું મિત્રો. જો મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને હું એક પાક્કો સમર્થક ચૈતરભાઈ વસાવાનો, કેમ કે આઈ સપોર્ટ ચૈતર વસાવા. કારણ કે ચૈતરભાઈ વસાવા એક સારું કામ કરે છે અને એક સારા માણસ છે ને સાચા માણસ છે. કેમ કે તમે જુઓ, અત્યાર સુધી 3-4 વાર એમને જેલ કરવામાં આવી, પણ તોય છતાં આ ભાજપના જે તાનાશાહી સરકાર છે એમના દ્વારા ઘણું બધું એમને કહેવામાં આવ્યું, ઓફરો આપી, બધું જ આપ્યું, પણ ચૈતરભાઈ વસાવા અડગ રહ્યા. ચૈતરભાઈ વસાવા એક સાચા અને ઈમાનદાર માણસ છે. એટલા માટે આ ચૈતરભાઈ વસાવાને કોઈ ડરાવી નથી શક્યું અને કોઈ ઝુકાવી નથી શક્યું. આ છે આપણા ચૈતરભાઈ વસાવાનો પાવર અને ચૈતરભાઈ વસાવાની ઈમાનદારી. એટલે જ તો લોકો એમને માને છે, એટલે તો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને માને છે. એવું નથી કે એકલું ડેડિયાપાડામાં, સમગ્ર ગુજરાતમાં ચૈતરભાઈ વસાવાને માને છે. અંબાજીથી ઉમરગામ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી મસીહા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો બસ હવે હું એવી પ્રાર્થના કરું છું કે સાથે જે 8 ઓગસ્ટ આવે છે વિશ્વ આદિવાસી દિવસ, તો વિશ્વ આદિવાસી દિવસની દિન પહેલાં તમામ લોકોને જામીન મળે અને બહાર આવે અને સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે, એવી જ અમે આશા વ્યક્ત કરીએ છીએ. બસ મારે એટલું જ કહેવું છે. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને કંઈ પણ નાની મોટી અપડેટ હશે તો હું મારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ પર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હું અપલોડ કરતો રહીશ. અને મારી સાથે નરેશભાઈ, જેમ કે અમારા કાર્યકર્તા છે આમલેથાના, એ પણ અમને સારો એવો સપોર્ટ કરે છે. અને અમારી ટીમ દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. નર્મદા જિલ્લામાં તો અમે પાવરફુલ ટીમ બનાવી દીધી છે અને તમામ કાર્યકર્તાઓ
નિસ્વાર્થપણે કામ કરી રહ્યા છે પાર્ટી માટે, અને ખૂબ સારું એવું પાર્ટી પણ કામ કરી રહી છે. એમની વિચારધારા પણ સારી છે અને આપણા ચૈતરભાઈ વસાવાની પણ વિચારધારા સારી છે. બસ મારે લાસ્ટમાં કેવું હોય તો ગમે એટલી જેલો કરશો પણ ચૈતરભાઈ વસાવાની વિચારધારાને કદી કેદ નહીં કરી શકો, અને ચૈતરભાઈ વસાવાની હિંમતને તમે કદી કેદ નહીં કરી શકો. બસ આ જ છે ચૈતરભાઈ વસાવાનો પ્યાર અને પ્રેમ. કેમ કે ચૈતરભાઈ વસાવા એક સાચા અને ઈમાનદાર માણસ છે. મારી વાણીને અહીંયા જ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. હું કૌશિક વસાવા, નાંદોદ તાલુકા સંગઠન મંત્રી.